જય શ્રી કૃષ્ણ બાળકો અને એમના વાલીઓ. આજની રાતે આપણે સાંભળવાના છીએ એવી 3 આધ્યાત્મિક બેડ ટાઈમ સ્ટોરીઝ જે માત્ર મનોરંજન જ નહીં પણ તમારા બાળકના હૃદયમાં દયા, સચ્ચાઈ અને હિંમત જેવા ગુણોની રોશની પણ જગાવશે. ચાલો રાત્રિનો આ પવિત્ર પ્રવાસ શરૂ કરીએ. પહેલી સ્ટોરી સાંભળી લઈએ, નાનું દીવડું અને અંધકાર. એક વખતની વાત છે. એક નાનું દીવડું હતું. તેણે પોતાની માને પૂછ્યું, મમ્મી, હું એટલો નાનો છું, આટલા મોટા અંધકાર સામે હું શું કરી શકું? મમ્મીએ મલકીને જવાબ આપ્યો, દીવડા, તું ભલે નાનો હોય પણ તારી એક નાની રોશની પણ મોટામાં મોટા અંધકારને દૂર કરી શકે છે. આ સાંભળીને દીવડું ખુશ થયું અને જ્યોત જલાવી અને આશ્ચર્ય, ઘરનું બધું અંધારું ભાગી ગયું. મોરલ ઓફ ધી સ્ટોરી, બાળકો, આપણે જેટલા નાના હોઈએ પણ સારા કર્મો, સારા વિચારો અને સારા શબ્દો દુનિયાનો અંધકાર દૂર કરી શકે છે. ચાલો બીજી વાર્તા સાંભળી લઈએ, વૃક્ષ જે બધાને મદદ કરતું. એક ગામમાં એક મોટું વટવૃક્ષ હતું. પંખીઓ તેના પર ઘર બનાવતા, માણસો તેની છાયામાં આરામ કરતા, પ્રાણીઓ તેની પાસે પાણી પીવા આવતા. પણ વૃક્ષે ક્યારેય પૂછ્યું નહીં કે માને શું મળશે. તે મૌન રહેતું, બસ આપતું જ રહેતું. એક દિવસ ગામવાસીઓએ કહ્યું, આ વૃક્ષ તો ભગવાનનો દૂત છે, કોઈનો ભેદ નથી કરતું. વૃક્ષ હસ્યું, સેવા એ જ સાચી પ્રેરણા છે. મોરલ ઓફ ધી સ્ટોરી, બાળકો, જેને બધાની મદદ કરવી છે તેનામાં ભગવાન રહે છે. ચાલો ત્રીજી વાર્તા સાંભળી લઈએ, નાનું હૃદય અને ભગવાનનો અવાજ. એક બાળક હતા, નામ હતું કૃષ્ણકુમાર. તે રોજ ભગવાનને કહેતો, ભગવાનજી, તમે મારી સાથે વાત કેમ નથી કરતા? એક દિવસ પવન હળવો ફૂંકાયો અને બાળકને લાગ્યું કે કોઈ ફૂસફૂસાવે છે. બેટા, હું તો હંમેશા તારી સાથે જ છું. તું જ્યારે સત્ય બોલે છે ત્યારે હું બોલું છું. તું જ્યારે દયાળુ બને છે ત્યારે હું સ્મિત કરું છું. તું જ્યારે ડરે છે ત્યારે હું તારા દિલને હિંમત આપું છું. બાળક ખુશ થઈ ગયું. તેને સમજાયું કે ભગવાનને જોવા નહીં, અનુભવવા જોઈએ. ભગવાન બહાર નથી, તમારા દિલમાં જ છે. આજની બેડ ટાઈમ સ્ટોરીઝ તમને ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવજો, તેથી દરરોજ રાત્રે આવી જ શાંતિસભર આધ્યાત્મિક વાર્તાઓ તમારા સુધી પહોંચે. બાળકો, આંખો મીચો. ભગવાન તમારા હૃદયને આશીર્વાદ આપે. શુભ રાત્રિ. ધન્યવાદ.